નમસ્તે, વેલકમ ગુજકેટ 2023 મેથ્સ. સ્વાગત છે. પહેલો ક્વેશ્ચન, A is equal to matrix 1 2, B is equal to 3 4. A હાર શ્રેણિક છે, B સ્તંભ શ્રેણિક છે. B into A હોલ ટ્રાન્સપોઝ જોઈએ છે આપણે. B into A હોલ ટ્રાન્સપોઝ તો આપણી પાસે બે રીતે આ ક્વેશ્ચન થઈ શકે છે. એક તો B into A મેળવી લો ને પછી જે આન્સર આવે એનો ટ્રાન્સપોઝ લો, અથવા આપણને આનો ગુણધર્મ પણ ખબર છે કે B into A ટ્રાન્સપોઝ is equal to A ટ્રાન્સપોઝ B ટ્રાન્સપોઝ રિવર્સિબલ. B into A હોલ ઇન્વર્સ A ઇન્વર્સ B ઇન્વર્સ ગુણધર્મ પ્રમાણે. તો આ ટ્રાન્સપોઝ નો છે તો A ટ્રાન્સપોઝ B ટ્રાન્સપોઝ. તો A ટ્રાન્સપોઝ B into A હોલ ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ હાર શ્રેણિક છે તો આ સ્તંભ થઈ જશે 1 2. B ટ્રાન્સપોઝ 3 4. ચલો આ 2/1 આ 1/2 તો ગુણાકાર કરો તો 2/2 થશે. 2/2 એટલે 4 ઘટક આવશે. જો અહીંયા પહેલી હાર બીજી હાર, પહેલો સ્તંભ બીજો સ્તંભ, તો એ પ્રમાણે પહેલી હાર પહેલો સ્તંભ પહેલો ઘટક એટલે 1 into 3 3, પહેલી હાર બીજો સ્તંભ એટલે 4, બીજી હાર પહેલો સ્તંભ 2 into 3 6 અને બીજી હાર બીજો સ્તંભ એટલે 8. 2/2 આવશે ગુણાકાર. કારણ કે ગુણાકાર માટે આ શ્રેણિકમાં સ્તંભ અને આમાં હારની સંખ્યા સમાન છે એટલે આના પ્રમાણે ગુણાકાર 2/2 થશે. તો આન્સર થશે 3 4 6 8. A બરાબર 0 0 minus 5 0 minus 5 0 0 minus 5 0 0. તો A સ્ક્વેર બરાબર કેટલા? તો A સ્ક્વેર બરાબર A into A થશે. જો બધાનો વર્ગ નહીં કરી દેતા. A સ્ક્વેર એટલે A into A. 0 0 minus 5 0 minus 5 0 minus 5 0 0 into 0 0 minus 5 0 minus 5 0 minus 5 0 0. આ 3/3 આ 3/3 તો ગુણાકાર 3/3 થશે. પહેલી હાર પહેલો સ્તંભ તો જો 0 0 અને +25 આમ થાય જુઓ એટલે ટોટલ 25 થઈ જશે. 3/3 છે એટલે ગુણાકાર 3/3 થશે. બંને 3/3 હોવાથી પહેલી હાર બીજો સ્તંભ 0 0 0 એટલે 0 થશે. પહેલી હાર ત્રીજો સ્તંભ 0 0 0, બીજી હાર પહેલો સ્તંભ 0 0 0, બીજી હાર બીજો સ્તંભ 0 25 0, બીજી હાર ત્રીજો સ્તંભ 0 0 0, ત્રીજી હાર પહેલો સ્તંભ 0 0 0, પછી ત્રીજી હાર બીજો સ્તંભ 0 0 0, ત્રીજી હાર ત્રીજો સ્તંભ 25 0 0, -5 into -5 એટલે 25. આ થઈ ગયો 25i. અદિશ રેડી. નિશ્ચાયકનું મૂલ્ય શોધવું છે. sin 11 pi by 6 cos 11 pi by 6, sin 2 pi by 9 cos 2 pi by 9. તો મૂલ્ય અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર sin 11 pi by 9 pi by 6 sorry into cos 2 pi by 9 minus cos 11 pi by 6 into sin 2 pi by 9. SC minus CS sin alpha minus beta sin
11 પાઈ બાય 6 માઇનસ 2 પાઈ બાય 9. 9 અને 6 નો એલસીએમ 36. 18 જ લઈ લઈએ. એટલે અહીંયા 3 થી મલ્ટીપ્લાય થશે 33 પાઈ અને આ થશે 4 પાઈ. તો અહીંયા sin 29 pi by 18. ફરીથી એકવાર sin 11 pi by 6 36 છે. સોરી, મારી ભૂલ છે, અહીંયા 36 છે. તો એટલે LCM 36 રહેશે. -11 પાઈ માઇનસ 9 4 8 પાઈ sin 3 પાઈ બાય 36. તો sin પાઈ બાય 12 ઓપ્શનમાં નથી. sin પાઈ બાય 12 પણ sin પાઈ બાય 12 એટલે sin 15 ડિગ્રી. એનો ઓપોઝિટ થશે cos 5 પાઈ બાય 12 cos 75 ડિગ્રી. એ બી અને સી શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 6 એકમ હોય તો કે ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 6 એકમ. હાફ મોડ ડી બરાબર 6, મોડ ઓફ ડી બરાબર 12. તો ડી આવશે +or-12. K1 2 4 1 1 1 1 1 is equal to +or-12. तो K 4 - 1 3 -1 2 - 1 1 +1 2 - 4 - 2 +or-12. 3K -1 -2 is equal to एक बार 12 લઈએ, એક વાર -12 લઈએ. 3K -1 -2 -12. 3K -3 is equal to 12. એટલે આનું સાદુરૂપ આપી દઈએ આ બાજુ. તો 3K આવશે 15, 12 + 3 તો K આવશે 5. હવે આ બાજુ 3K -3 -12 तो 3K આવશે -9. 3K -9 તો K આવશે -3. તો -3 અને 5. d by dx x raised to x, x raised to x plus 1 અને x raised to x plus 2. x is equal to e. તો પહેલા તો d by dx x raised to x, પછી x raised to x plus 1 એને આપણે e ની ઘાતમાં બદલી દઈએ કારણ કે આ વેરિયેબલ એક્સપોનેન્શિયલ ચર ઘાતાંકીય વિધેય છે. fx raised to gx હોય ચર ઘાતાંકીય વિધેય, આને આપણે e ની ઘાતમાં બદલીએ તો e raised to log fx raised to gx, log નો આધારી g of x આગળ આવે e raised to g of x log fx થઈ જશે ચર ઘાતાંકીય વિધેય પ્રમાણે. તો આને લખીશું e raised to x plus 1 log x પ્લસ આને લખીશું e raised to x plus 2 log x.
આને પણ લખાય e raised to x log x, પણ આનું વિકલન આમ તો બહુ પ્રચલિત છે એટલે ડાયરેક્ટ આવડતું હોય તો સારું પડે કે x raised to x 1 plus log x. આનું વિકલન થશે x raised to x into 1 plus log x. ચલો e raised to y, તો e raised to y into dy by dx આવે e raised to x plus 1 log x. હવે x plus 1 into log x માં ગુણાકારનો નિયમ, x plus 1 અચળ log x નું 1 upon x plus log x અચળ x plus 1 નું 1. e raised to x plus 2 log x, તો e raised to x plus 2 log x, e raised to y નું e raised to y. ફરી પાછો આનો ગુણાકારનો નિયમ, x plus 2 અચળ log x નું 1 upon x log x અચળ x plus 2 નું 1. તો ફાઇનલી x raised to x 1 plus log x, આને x raised to x plus 1 લખાય, x plus 1 by x plus log x, આને x raised to x plus 2 લખાય, x plus 2 by x plus log x. હવે x બરાબર e, તો log x થશે log e, log e એટલે log e બેઝ e થવાનું, બેઝ નથી મતલબ e જોઈએ જે 1, તો e raised to e 1 plus log x 1 થશે, e raised to e plus 1, e plus 1 by e log e base e 1, e raised to e plus 2, e plus 2 by e 1. તો આટલે e raised to e into 2 પ્લસ આને આમ લખીએ e raised to e into e raised to e plus 1 ને આમાં લસા લઈ લો, e plus 1 plus e એટલે 2e plus 1 by e, e raised to e into e square, e plus 2 plus e 2e plus 2 by e. બધામાંથી e raised to e કોમન, તો આટલે બચે 2, આટલે i ને i કેન્સલ, e raised to e કોમન છે તો 2e plus 1, એક e કેન્સલ, i અંદર ગુણાશે, e raised to e કોમન છે એટલે પ્લસ 2e સ્ક્વેર plus 2e square plus 2e, तो e raised to e 2e square 2e plus 2e 4e 2 plus 1 3, e raised to e 2e square plus 4e plus 3. અને આ દાખલો આમ પણ થઈ શકે કે આ બધામાંથી x raised to x કોમન લઈ લો તો 1 plus x સ્ક્વેર બચે અને પછી ગુણાકારનો નિયમ બંનેમાં વાપરી દો, x raised to x અને into 1 plus x સ્ક્વેર માં, તો પણ દાખલો થઈ શકે છે. x is equal to a cos theta, y is equal to a sin theta. પ્રચલ વિધેય છે, d square y by dx square મેળવવું છે આપણે, તો dx by d theta થશે minus a sin theta, dy by d theta થશે a cos theta. તો dy by dx પ્રચલ વિધેયના વિકલિતનો નિયમ, dy by dx બરાબર dy by d theta upon dx by d theta, dy by d theta upon dx by d theta, a cos theta upon minus a sin theta, તો minus cot theta, તો dy by dx થયું minus a cot theta
ફરીથી વિકલન કરીએ આપણે તો d2y/dx² માઇનસ એ અચળ cot થીટા નું માઇનસ cosx² થીટા dθ/dx અને 1/dx/dθ લખાશે પ્રતિવિધેયના વિકલિતનો નિયમ. dx/dθ માઇનસ a sin θ છે, a cosx² θ માઇનસ a sin θ. તો એટલે dx/dθ આમાં એ નહીં આવે, અહીંયા મારી ભૂલ છે, સોરી, ખાલી cot θ જ છે. dy/dx માઇનસ cot θ તો માઇનસ cot θ નું માઇનસ cosx² θ dθ/dx તો -1/a sin θ ઉપર જશે તો cosec θ થશે એટલે cosec³ θ. તો sin θ ઉપર જશે તો cosec³ θ. y is equal to sin inverse x plus y dy/dx x 0 થી 1 sin inverse ના પ્રદેશમાં રે એટલા માટે x 0 થી 1 મર્યાદા આપેલી છે અને રૂટ પણ છે તો y² લઈ લો પહેલા તો sin inverse x plus y. ચલો વિકલન કરો x સાપેક્ષ કારણ કે dy/dx જોઈએ છે તમારે. રૂટમાં લઈને બી થઈ શકે છે, ન થઈ શકે એવું નથી, પણ રૂટ વગર આપણે કરી દઈએ. y² નું 2y y નું dy/dx sin inverse x નું 1/√1 - x² પ્લસ y નું dy/dx dy/dx વાળા સાથે તો આને આ બાજુ લઈએ તો 2y - 1 * dy/dx is equal to 1/√1 - x². તો dy/dx થશે આ સામે જશે, આ બાજુ ગુણાકારમાં સામે ભાગાકારમાં 1/√1 - x² into 2y + 1 ગુણાકાર છે, આને કોઈ પણ ક્રમમાં લખી શકો છો આ બેને. 2y - 1 તો 1/2y - 1 into √1 - x². d fx x plus 1/x. એકચ્યુઅલી આ કોન્સેપ્ટ નીકળી ગયો છે પણ અમુક જાણતા પણ હશે એટલા માટે આપણે કરીએ છીએ કે મધ્યકમાન પ્રમેયની મદદથી c મેળવો. લાગ્રાન્જેસ થિયરમ, લાગ્રાન્જેસ મીન વેલ્યુ થિયરમ, મધ્યકમાન પ્રમેય. તો મધ્યકમાન પ્રમેય અનુસાર f એ 1 થી 3 પર સતત અને વિકલનીય હોવું જોઈએ. વિકલનીય છે. c belongs to 1 થી 3 મળે કે જેથી f' c બરાબર fb minus fa upon b minus a. fb એટલે f of 3, fa એટલે f of 1, 3 minus 1. f' c થશે f of 3 એટલે 3 plus 1 upon 3, f of 1 એટલે 1 plus 1. f' x થશે f of x x plus 1 upon x છે, x નું વિકલન 1, 1 upon x નું વિકલન minus 1 upon x², x raised to -1 minus 1 x raised to -2 એટલે -1 upon x². તો f' c 1 minus 1 upon c², 10/3 minus 2/2, 1 minus 1 upon c², 10 minus 6 4 upon 3 into 2. તો 1 minus 1 upon c² થશે 2/3. તો
તો 1/c², 1 - 2/3. તો 1/c², 1/3 થશે. તો c² 3, તો c આવશે ±√3. પરંતુ c બિલોંગ્સ ટુ 1 થી 3 છે, તો c = √3. તો આમ તો આ ઓલ્ડ સિલેબસ નો ક્વેશ્ચન છે, મીન વેલ્યુ થિયરમ. r ત્રિજ્યા વાળા ગોલકનો તેના ગોલકના ઘનફળનો વ્યાસને સાપેક્ષ વૃદ્ધિ દર. તો ઘનફળ v ગોલક છે 4/3 πr3 અને વ્યાસ લઈ લો s, તો વ્યાસ થશે 2r. તો v નું s સાપેક્ષ વિકલન જોઈએ છે. બંનેમાં પ્રચલ r છે, જો ત્રિજ્યા, તો બંનેનું ત્રિજ્યા સાપેક્ષ વિકલન કરી આપણે dv/ds મેળવી લો એટલે ઘનફળનું વ્યાસને સાપેક્ષ વૃદ્ધિ દર મળી જશે પ્રચલ વિધેયના નિયમ પરથી. તો dv/dr થશે 4/3 π r³ નું 3r². તો dv/dr થશે 4 π r². ds/dr થશે 2. હવે dv/ds dv/dr upon ds/dr. dv/dr 4 π r², ds/dr 2. તો ફાઇનલી 2 π r² થશે. નીચેના પૈકી કયો વિધેય 0 થી π/8 માં ઘટતું વિધેય છે? જો x 0 થી π/8 એટલે પહેલું ચરણ આવે. પહેલા ચરણમાં સાઈન વધે, 1 અને 4 માં સાઈન વધે, 3 અને 4 માં કોસ વધે. તો કોસ ઘટે, માઇનસ કોસ વધી જશે, એટલે આ બે ઓપ્શન તો આવે જ નહીં. કારણ કે x પહેલા ચરણમાં 0 થી π/8, π/8 એટલે 22.5 ડિગ્રી, તો 4x 0 થી π/2 થાય. જો આ પહેલું ચરણ થયું આખું. હવે tan નું વિકલન થાય sec² 4x વર્ગ આવી ગયો ઇન્ટુ 4. વર્ગ હંમેશા ધન જ હોય, વિકલન ધન આવે એટલે વિધેય વધતું જ હોય, એટલે એ ઓપ્શન પણ નહીં આવે. એટલે બચે છે એક જ, કયો? cos 4x. હવે આપણે જોઈએ કે f of x cos 4x. તો 4x 0 થી π/2 પ્રથમ ચરણમાં cos ઘટતું વિધેય. સાદી 11th ની મેથડ થી થઈ ગયો. હવે એનું વિકલન થી પણ થઈ શકે છે. અત્યારે આપણને ડાયરેક્ટ આન્સર ખબર પડે છે કારણ કે આ બે તો આવવાના નથી, આ પણ નથી આવતો. આપણે જોયું આ 3 ઓપ્શન ખોટા છે, એટલે આ ચોથો ઓપ્શન સાચો પડવાનો છે. વિકલન થી કરીએ તો વિકલન કેવું આવવું જોઈએ? ઘટતું વિધેય એટલે ઋણ આવવું જોઈએ. તો cos નું -sin 4x into 4. હવે 4x 0 થી π/2 હોય તો sin 4x ધન થશે. પહેલા ચરણમાં બધા જ વિધેય ધન, ઓલ s tc મુજબ. તો -sin 4x નેગેટિવ થશે. 4 વડે ગુણો તો -4 sin 4x નેગેટિવ થશે. f ઘટે તો આન્સર cos 4x. 81.5 raised to 1/4 નું આસન્ન મૂલ્ય. આ ક્વેશ્ચન પણ અત્યારે સિલેબસ માંથી આસન્ન મૂલ્યનો ટોપિક નીકળી ગયો છે. ચતુર્થ મૂળ મેળવવું છે તો fx લઈશું આપણે x raised to 1/4. ઘણાને ખ્યાલ હશે કોન્સેપ્ટ, તો એ કરીએ આપણે. તો કઈ સંખ્યાનું ચતુર્થ મૂળ મળે? તો કે 81 અને એમાં એરર થઈ ગઈ 0.5. હવે fx x raised to 1/4 તો f dash x થશે 1/4 x raised to 1/4 -1 -3/4. તો 1/4 x raised to છેદમાં લઈ જાઓ તો પ્લસ થઈ જાય
હવે બંનેનું 81 આગળ મૂલ્ય મેળવો તો 81 રેઝ ટુ 1/4 એટલે 3 અને f ડેશ 81 1/4 into 81 raised to 3/4 81 નું ચતુર્થ મૂળ થશે 3 cube 27 into 4 108 હવે f of x plus delta x આસન્ન મૂલ્ય માટે નિયરલી ઇક્વલ ટુ fx પ્લસ ડેલ્ટા એક્સ f ડેશ x આ પણ એક ઉપયોગ જ છે વિકલિતનો AOD નો f of 81 પ્લસ 0.5 તમને કોન્સેપ્ટ ન ખબર હોય તો વાંધો નથી કારણ કે સિલેબસમાં અત્યારે ગુજકેટના નથી આ કોન્સેપ્ટ f of 81 પ્લસ 0.5 f ડેશ 81 f of 81 છે 3 0.5 એટલે હાફ f dash 81 1/108 તો is equal to 3 plus 1/216 216 into 3 648 plus 1 649/216 હવે આપણે 649/216 કરીએ 3.0046 નિયરલી ઇક્વલ ટુ આમ તો કેલ્ક્યુલેટરમાં 2 વખત સ્ક્વેર રૂટ લો તો એ આન્સર આવી જશે આ કોન્સેપ્ટમાં આપણા સિલેબસમાં નથી આપણને ખબર છે કે વક્રના કોઈ પણ બિંદુએ વિકલિતનું મૂલ્ય એ સ્પર્શકનો ઢાળ આપે અને સ્પર્શકનો ઢાળ આ વક્ર હોય આ એનો સ્પર્શક હોય આ સ્પર્શ બિંદુ હોય તો સ્પર્શ બિંદુમાંથી પસાર થાય અને સ્પર્શકને લંબ હોય એવી રેખાને અભિલંબ કહેવાય તો પેલા સ્પર્શકનો ઢાળ મેળવવો પડે એના વ્યસ્તનો વિરોધી અભિલંબનો ઢાળ થાય તો વિકલન કરીએ આપણે તો 2/3 x raised to 2/3 minus 1 એટલે -1/3 plus 2/3 y raised to 2/3 minus 1 -1/3 dy by dx અચળ 2 નું 0 ચલો 1 1 બિંદુ મૂકો xy ની જગ્યા પર તો 2/3 1 raised to ગમે તે હોય 1 જ થશે પ્લસ 2/3 આ પણ 1 થશે into dy by dx 0 तो 2/3 divided by dx minus 2/3 तो dy by dx minus 1 થશે આ થયો સ્પર્શકનો ઢાળ તો અભિલંબનો ઢાળ વ્યસ્તનો વિરોધી 1 ના વ્યસ્તનો વિરોધી થશે -1 ના +1 तो समीकरण m ढाल થઈ ગયો અને બિંદુ 1 1 y minus y1 બરાબર m into x minus x1 કોઈ પણ રેખાનું સમીકરણ મેળવવા ઢાળ અને બિંદુ જોઈએ બિંદુ તો છે જ સ્પર્શ બિંદુ અને ઢાળ આવી ગયો 1 1 x minus 1 તો y બરાબર x એટલે કે x minus y બરાબર 0 કે આગળ લઈ લઉં છું cos inverse x અને આમ લખું પ્લસ -1/√1 minus x સ્ક્વેર જો તો આમ લખાશે dx -1 આ માઇનસ હાફ છે છેદમાં જાય તો પ્લસ હાફ ને હાફ એટલે રૂટ dx ઇઝ ઇક્વલ ટુ k cos inverse x પ્લસ c તો આ જે k છે તે e raised to x આવે તો જ આ જવાબ આવશે કારણ કે e raised to x તો આ થઈ જાય fx
અને આ એનું વિકલન f ડેશ x e રેઝ ટુ x fx પ્લસ f ડેશ x dx e રેઝ ટુ x fx પ્લસ c. તો k cos ઇન્વર્સ x પ્લસ c, તો e રેઝ ટુ x. tan x cos x sec x minus 1 sec x minus 2. cos x ને ઉપર લઈ જાઓ તો sec x થઈ જાય, sec x tan x sec x minus 1 sec x minus 2. sec x बराबर t आदेश sec x into tan x dx बराबर dt. तो आ આવશે sec x tan x dx dt t minus 1 t minus 2. જો આંશિક અપૂર્ણાંક પણ થઈ શકે, વિસ્તરણ કરે તો 1/q થી પણ થઈ શકે, અને ડાયરેક્ટ પણ સેટ કરી દો છેદના અંશમાં t minus 1 માંથી t minus 2 બાદ કરો તો t કેન્સલ, -1 plus 2 plus 1 જ આવે ને છેદ plus 1 જ છે. આંશિક અપૂર્ણાંક થી કરવો હોય તો 1/t minus 1 into t minus 2 બરાબર a/t minus 1 plus b/t minus 2 a ને b મેળવી લેવાના. છેદ વિભાજન કરીએ તો 1/t minus 2 minus 1/t minus 1 dt log mod t minus 2 minus log mod t minus 1 બાદબાકી છે તો ભાગાકાર થશે t minus 2/t minus 1 plus c. t એટલે sec x minus 2 upon sec x minus 1 plus c. x raised to 2019 e raised to x raised to 2020. तो x रेज टू 2020 बराबर t आदेश. तो 2020 x रेज टू 2019 dx बराबर dt. કારણ કે આનું વિકલન જ છે બાજુમાં, તો x રેજ ટુ આ e રેજ ટુ t થયું અને x રેજ ટુ 2019 dx થશે dt upon 2020. 1/2020 e raised to t ગમે તેટલી વાર વિકલન કરો કે સંકલન કરો એને કોઈ ફરક પડતો નથી. e raised to t plus c, તો 1/2020 e raised to x raised to 2020 plus c. pi by 6 to pi by 3 a sin raised to 4x by cos raised to 4x dx. 10 ने sin cos में बदली दो, pi by 6 to pi by 3 cos raised to 4x upon cos raised to 4x plus sin raised to 4x. છેદમાં બે પદનો સરવાળો છે, બેમાંથી એક પદ અંશમાં છે. x ના સ્થાને pi by 6 plus pi by 3 minus x લખો એટલે pi by 2 minus x થશે.
x ના સ્થાને પાઈ બાય 2 માઇનસ એક્સ લખો તો આ સાઇન રેસ ટુ 4 થઈ જાય, કોસ પાઈ બાય 2 માઇનસ એક્સ સાઇન, આ સાઇન રેસ ટુ 4, આ કોસ રેસ ટુ 4, છેદ તેનો તે જ રહે છે, અંશમાં બંને પદ એક એક વાર આવે છે, તો અહીંયા આન્સર આવે b માઇનસ a બાય 2 પાઈ બાય 3 માઇનસ પાઈ બાય 6 બાય 2, એટલે આન્સર આવશે પાઈ બાય 12. તો જોઈએ આપણે, તો x ના સ્થાને પાઈ બાય 2 માઇનસ એક્સ લખો, પાઈ બાય 6 થી પાઈ બાય 3 ડાયરેક્ટ લખીશ, cos રેસ ટુ 4 પાઈ બાય 2 માઇનસ એક્સ એટલે sin રેસ ટુ 4x થઈ જાય, cos રેસ ટુ 4 પાઈ બાય 2 માઇનસ એક્સ sin રેસ ટુ 4x, sin રેસ ટુ 4 પાઈ બાય 2 માઇનસ એક્સ cos રેસ ટુ 4x. એક અને બે નો સરવાળો કરી દો, i પ્લસ i પાઈ બાય 6 થી પાઈ બાય 3 cos રેસ ટુ 4x અપોન cos રેસ ટુ 4x પ્લસ sin રેસ ટુ 4x, શોર્ટમાં લખું છું, પ્લસ પાઈ બાય 6 થી પાઈ બાય 3 sin રેસ ટુ 4x અપોન sin રેસ ટુ 4x પ્લસ cos રેસ ટુ 4x, s for sin, c for cos, તો 2i થશે પાઈ બાય 6 થી પાઈ બાય 3 cos રેસ ટુ 4 અપોન cos રેસ ટુ 4 પ્લસ sin રેસ ટુ 4, sin રેસ ટુ 4 અપોન sin રેસ ટુ 4 પ્લસ cos રેસ ટુ 4, છેદ સમાન, અંશનો સરવાળો, અંશ અને છેદ બંને સમાન થઈ જાય, પાઈ બાય 6 ટુ પાઈ બાય 3 1 dx, 1 નું સંકલન x થશે, પાઈ બાય 6 થી પાઈ બાય 3 પાઈ બાય 3 માઇનસ પાઈ બાય 6, તો પાઈ બાય 6 i પાઈ બાય 12, (0.001 raised to x by 3 e raised to x dx), 0.001 raised to x by 3, તો આને 1/1000 raised to x by 3 લખાય, આનું ઘનમૂળ 10 થશે, તો 1/10 raised to x થશે, એટલે આ થાય 10 raised to minus x. હવે 10 રેસ ટુ માઇનસ એક્સ અને e રેસ ટુ એક્સ, એટલે આની એની ઘાતમાં બદલવું પડે, બંને ઘાતાંકીય છે, એટલે જો બંને ઘાતાંકીય છે, ગુણાકારનો નિયમ એટલે કે ખંડેસર સંકલન નથી કરવાનું, આની એની ઘાતમાં બદલીએ તો e રેસ ટુ માઇનસ એક્સ log 10 લખાશે, સોરી, e રેસ ટુ માઇનસ એક્સ log 10, તો આ આવશે 0 થી 1, આને આપણે લખીએ e રેસ ટુ માઇનસ એક્સ log 10 અને e રેસ ટુ x જ થશે, તો 0 થી 1 x માઇનસ log 10 પ્લસ 1, e રેસ ટુ mx નું સંકલન થાય, e રેસ ટુ mx છેદમાં x નો સહગુણક m, તો આનું સંકલન થશે e રેસ ટુ x 1 માઇનસ log 10 છેદમાં x નો સહગુણક 1 માઇનસ log 10, 0 થી 1, તો આ તો અચળ છે 1/1 માઇનસ log 10, ચલો x1 લો તો e રેસ ટુ 1 ઇન્ટુ 1 માઇનસ log 10, તો e રેસ ટુ 1 માઇનસ log 10 અને 0 મૂકો તો e રેસ ટુ 0 આખું 0 થઈ જાય એટલે 1, 1/1 માઇનસ log 10 અને e ઇન્ટુ e રેસ ટુ માઇનસ log 10 લખાય, e રેસ ટુ માઇનસ log 10, આ x નીકળી ગયો એટલે e રેસ 10 રેસ ટુ માઇનસ 1 થઈ જશે, x1 લીધો, આમાં જુઓ x1 લો અથવા માઇનસ 1 ઉપર જાય, આધાર આધાર નિરાધાર, તો 10 રેસ ટુ માઇનસ 1 એટલે એ 1/10 થશે, 1/10 માઇનસ 1 અને ઇન્ટુ e, તો e માઇનસ 10 1 માઇનસ log 10 ઇન્ટુ 10,
C option, E minus 10, 10 into 1 minus log 10. Question થોડો ડિફિકલ્ટ છે. ઉપવલય 9x square plus 4y square બરાબર 1. તો x square upon 1 by 9, y square upon 1 by 4 is equal to 1. તો a square 1 by 9, તો a આવશે 1 by 3. આને સ્ટાન્ડર્ડ ઇક્વેશન સાથે કમ્પેર કરો. x square by a square plus y square by b square is equal to 1. તો b આવશે 1 by 2. તો પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ પાય ab, વર્તુળનું ક્ષેત્રફળ પાય r સ્ક્વેર, પાય r ઇન્ટુ r. એક r એ ઉપવલયમાં, બીજો r b. પ્રથમ ચરણ છે એટલે પાય ab બાય 4, a એટલે 1/3 અને b એટલે હાફ, પાય બાય 6.